सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो केनोपनिषद में भी चर्चानंते कर्मफलदाता रूपे ईश्वर ने सिद्ध करमाव्यो। मुख्य दलील એ હતી કે કર્મ જ પોતે પોતાનું ફળ આપે છે, કારણ કે નહીં કર્મ ફળ ના આપે, કારણ કે કર્મ તો પૂરું થતાની સાથે નષ્ટ થઈ જાય છે અને કર્મ ફળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જે હાજર નથી એ કર્મ કેવી રીતે ફળ આપી શકે? તો અપૂર્વ દ્વારા આપે, પણ અપૂર્વ પણ અચેતન છે, એ કેવું ફળ આપે છે? એટલે પહેલો જ શ્લોક કહેવામાં આવ્યો ઉપદેશ સારમાં, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ। કર્તુ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે, કર્તાની આજ્ઞાથી એના નિયમો પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે। કર્મ કિમ પરમ, શું કર્મ ખરેખર ફળ આપી શકે? કર્મ તો જડમ, કર્મ તો જડ છે, અચેતન છે। तो ईश्वर कर्म फल प्रदान करना है, हमारे सर्वज्ञ है, नित्य है, सर्वज्ञ है, सर्वशक्तिमान है, ये सिद्ध કરવામાં આવ્યું। હવે આગળ વધે છે ઈશ્વરના સ્વરૂપ વિશે, કે છેવટે ઈશ્વર તો એક અદ્વિતીય છે, નિર્વિશેષ બ્રહ્મ છે, આત્મ સ્વરૂપ છે। એટલે મીમાંસકોની ચર્ચા પૂરી થઈ, જે અનિશ્વરવાદી લોકો છે એની ચર્ચા પૂરી થઈ। એવं तावत् निरीश्वरवादिनं प्रति ईश्वरं प्रसाद्य, આ પ્રકારે ઈશ્વરની સત્તાને ન સ્વીકારનાર પ્રત્યે ઈશ્વરને ઈશ્વર છે તો ઈશ્વરની સત્તાનો સિદ્ધ કરી શેષરવાદના અભિમત
વાસ્તવે નિરાશાય પ્રક્રમતે. હવે ઈશ્વરને સ્વીકારનારો પણ ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ સ્વીકારે છે, તો ઈશ્વર અને જીવ વચ્ચેનો અભેદ છે એ સિદ્ધ કરવા માટે હવે આ બધી ચર્ચા છે. જીવ ઈશ્વરાદ ભિન્ન તદ્વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાદ. આ મુખ્ય દલીલ છે કે જીવ ઈશ્વરાદ ભિન્ન. હું 95 પાન પર ટીકાની બીજી પંક્તિ વાંચી રહ્યો છું. જીવ ઈશ્વરાદ ભિન્ન. આ જીવ છે ઈશ્વર કરતા ભિન્ન છે. વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાદ. કારણ કે ઈશ્વર અને જીવ જે છે ઈશ્વર કરતા વિરુદ્ધ ધર્મ ધરાવનારો છે. અને તેથી યો યદ વિરુદ્ધ ધર્મ આક્રાંત સતતો ભિન્ન. જે અન્યથી વિરુદ્ધ ધર્મ ધરાવનારો છે એ બીજાથી અન્ય છે. યથા અશ્વાત મહિષ. જેવી રીતે ઘોડો અને પાડો એકબીજાથી જુદા ધર્મ ધરાવનારા છે, માટે ભિન્ન છે. એ અનુમાનોદ્ભાવે આ અનુમાન છે મુખ્યત્વે. તો મુખ્યત્વે એમ કહેવામાં કે આ હોય ના શકે, કારણ શ્રુતિ આ ભેદને સ્વીકારતી નથી. શ્રુતિમાં બે વસ્તુ છે, એક તો અભેદનું પ્રતિપાદન છે અને ભેદની નિંદા છે. તસ્ય ભેદ નિંદા અનુપત્ય અનુગ્રહિત અભેદ શ્રુતિ વિરોધાત. શ્રુતિ અભેદનું પ્રતિપાદન કરે. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ સર્વં ખલ્વિદં બ્રહ્મ. અને ભેદની નિંદા કરે છે. મૃત્યુ સ્મૃતિમાં આપનોતી યહ નાનૈવ પશ્યતિ. તો પૂર્વ પક્ષમાં ભેદ જે આપણને સપાટી પર દેખાય છે, કેવા ભેદ કયા? જ્ઞાન, શક્તિ, કર્મ. જ્ઞાનમાં ભેદ છે, એક સર્વજ્ઞ છે, બીજો અલ્પજ્ઞ છે. શક્તિમાં ભેદ છે, ઈશ્વર સર્વશક્તિમાન, જીવ અલ્પશક્તિમાન છે. કર્મ, ઈશ્વરનું કર્મ તો સન્નિધિ માત્ર છે. ઉપાસ્ય, ઉપાસક, શુદ્ધ, અશુદ્ધ, મુક્ત, અમુક્ત. ઈશ્વર ઉપાસ્ય છે, જીવ ઉપાસક છે. ઈશ્વર શુદ્ધ છે, જીવ અશુદ્ધ છે. ઈશ્વર મુક્ત, જીવ બદ્ધ છે. આ પ્રકારે આ બધા ભેદ જે આપણે સપાટી પર જણાય છે એ ભેદને સાચા ગણીને દલીલ કરવામાં આવી કે જીવ ઈશ્વર કરતા ભિન્ન છે, કારણ કે ઈશ્વર કરતા વિરુદ્ધ ધર્મ ધરાવનારો છે, માટે ભિન્ન છે. તો ઉત્તર આપવામાં 57 પાન પર ના ભાષ્યમાં છેલ્લી ત્રીજી પંક્તિમાં ના કે ના બરાબર નથી. કસ્માત કેમ? અન્યોહમસ્મીતિ ન સવેદ. જો ભાઈ આ ભેદની નિંદા કરવામાં આવી છે. અન્યોહમસ્મીતિ, આ પ્રકારે ઈશ્વર અન્ય છે, હું અન્ય છું, એ પ્રકારે દ્રષ્ટિ ધરાવે છે. ન સવેદ, એ અજ્ઞાની છે. તે ક્ષય લોકા ભવંતી. ઈશ્વરના પર ભિન્ન માનનાર લોકો આવા અનિત્ય લોકને પ્રાપ્ત કરનારા છે. એ તો ઈશ્વર નિત્યને પ્રાપ્ત કરતા હોત. મૃત્યુ સ્મૃતિમાં આપેલી એ દ્રષ્ટિ અપોષ્ય. આ પ્રકારે એ મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત કરી રીતે ભેદ દ્રષ્ટિ નિંદા કરવામાં આવે છે. પહેલા કહ્યું ભેદ દ્રષ્ટિની નિંદા કરવામાં આવે છે જે અભેદ દ્રષ્ટિને અનુકૂળ છે. શ્રુતિ જે અભેદનું પ્રતિપાદન કરે છે એને અનુકૂળ અનુગ્રાહક છે આ ભેદની નિંદા. એકત્વ પ્રતિપાદન શ્રુતય સહસ્રો વિદ્યંતે. એકત્વનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓ હજારો છે. યદુક્તમ જ્ઞાન લક્ષણ ભેદાદ એત્ર ઉચ્યતે ન અનભિભગમાત. તમે જે કહ્યું જ્ઞાનનો શક્તિનો આ બધાનો ભેદ છે ઈશ્વર જીવ વચ્ચે, અને માટે જીવ ઈશ્વરથી જુદો છે, તો કે એમ સ્વીકારતા નથી. અનભિભગમાત. વેદાંતમાં જીવને ઈશ્વર કરતા ભિન્ન સ્વીકારવામાં આવ્યો નથી. તો એ 97 પાન પર આનંદગીરી ટીકામાં કહેવામાં આવ્યું
જીવાહા કેમ બુદ્ધ્યાદિ, તો જીવ એટલે તમે શું કહેવા માંગો છો? ત્યારે કહો છો કે જીવ ઈશ્વર કરતા ભિન્ન છે, ત્યારે તમે ચેતનને જીવ કહો છો? ચેતન જે બુદ્ધિ વગેરેમાં પ્રતિબિંબિત થયેલો છે અથવા આ ઉપાધિથી અવચ્છિન્ન થયો છે, બે રીતે કહી શકાય. બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જીવ કહેવાય, જેને ચિદાભાસ કહેવાય, અથવા તો બુદ્ધિ અવચ્છિન્ન ચૈતન્ય, એને તમે જીવ કહો છો. किं वा देव मनुष्यादि शब्दवाच्या सचितिका देहा, એટલે તમે દેહની ઉપાધિ ધરાવનાર ચેતનને જીવ કહો છો કે ચેતન ધરાવનાર દેહને જીવ કહો છો? દેહની ઉપાધિમાં પ્રતિબિંબ એટલે ઉપાધિ ધરાવનાર ચૈતન્ય, કે ઉપાધિ અવચ્છિન્ન એટલે ચૈતન્ય જીવ છે, ઉપાધિથી મર્યાદિત છે, એને તમે જીવ કહો છો. મર્યાદિતતા સમજાવી પ્રતિબિંબના દ્રષ્ટાંતિ કે અવચ્છેદ દ્રષ્ટાંતિ, અથવા તમે દેહને જીવ કહો છો? દેહ મનુષ્યાદિ શબ્દ વાચ્યા સચિતિકા દેહા, દેવ કહો છો, મનુષ્ય કહો છો, ગંધર્વ કહો છો, વગેરે કહો છો, જે ચેતન ધરાવનારા ચેતન દેહો છે, એને તમે જીવ કહો છો. किंवा तृतीय विलक्षण निरुपाधिक भेद भिन्न चेतन, ત્રીજા પ્રકારનો ચેતન કયો? જે સ્વભાવથી નિરુપાધિક, નિરુપાધિક એટલે સ્વાભાવિક રીતે વિલક્ષણ છે, અને કોઈ પ્રકારના એટલે ભેદ ભિન્ન સ્વભાવથી જ એ ચૈતન્ય છે, એ નિરુપાધિક છે. એવું નિરુપાધિક ચેતન જે છે એ ઈશ્વરથી ભિન્ન, જેમ કહેવા માંગો છો? વિલક્ષણશ્ચાસૌ નિરુપાધિક ભેદેન ભિન્નશ્ચ, કે આ ચેતન જે છે જીવ એ ઈશ્વરથી વિલક્ષણ છે, અને જો જાણો એ સ્વાભાવિક ભેદ ધરાવનારો છે. ટૂંકમાં એનો સ્વભાવ એવું નથી કે આ ઉપાધિને કારણે નહીં. પેલો જે ભેદ ઉપાધિને કારણે બતાવવામાં આવ્યો, કર્મનો જ્ઞાનનો, સ્વભાવથી જ આ ચેતન છે એ ઈશ્વરથી ભિન્ન છે. તો પછી આ જે પહેલો પક્ષ છે મુખ્ય પક્ષ છે. ઉપાધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય કે ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્ય, જેને જીવ માનવામાં આવે છે. તો એના માટે કહેવામાં આવ્યું 99 પાન પર પહેલી લાઈનમાં, બુદ્ધ્યાદિભ્ય વ્યતિરિક્તા વિલક્ષણાશ્ચ ઈશ્વરાદ ભિન્ન લક્ષણા આત્મન ન સંતિ. કે બુદ્ધિ વગેરે ભિન્ન અને ઈશ્વરથી અને વિલક્ષણ એવા ઈશ્વરથી ભિન્ન કોઈ આત્માઓ છે નહીં. એક એવ ઈશ્વરસ્ય આત્મા સર્વભૂતાનાં નિત્ય મુક્ત અભિવગમ્યતે. અમે તો એક જ આત્મા, એક જ ઈશ્વર જે પ્રાણી માત્રનો આત્મા છે, નિત્ય મુક્ત છે, એને જ સ્વીકારીએ છીએ. એને કરતા વિલક્ષણ હોય એવા જીવને અમે સ્વીકારતા નથી. પછી બધું લાંબી, ટૂંકમાં જે છે તમે જે જુઓ છો, જેને તમે વિરુદ્ધ ધર્મ આક્રાંત, તો કલ્પિત, આ બધા વિરુદ્ધ ધર્મો છે, બધા કલ્પિત જ અર્થાત ઉપાધિના સ્તરે છે. કોઈ ધર્મ ચૈતન્યના સ્તરે નથી. જરૂર અમે સ્વીકારીએ છીએ. ઉપાધિના સ્તરે જીવ ઈશ્વરથી ભિન્ન છે તો અમે સ્વીકારીએ છીએ. તમારે સિદ્ધ કરવા, તમારે જીવ ઈશ્વરથી ભિન્ન છે એવું સિદ્ધ કરવામાં કંઈ જરૂર નથી. જ્ઞાનમાં, કર્મમાં, બધામાં તો અમે સ્વીકારીએ છીએ. પણ કયા સ્તરે? ઉપાધિના સ્તરે, સ્વરૂપના સ્તરે નહીં. એ તમે કહો છો એવો ભેદ તમે સ્વીકારીએ છીએ, પરંતુ અમે ચેતનનો ભેદ છે નથી કહેતા, ઉપાધિનો ભેદ છે એમ કહીએ છીએ. સમજ પડી ને?
એટલે જ્યાં સુધી ઉપાધિમાં અહમભાવ છે ત્યાં સુધી સંસાર છે, અને ઉપાધિમાં અહમભાવ દૂર થાય એટલે સંસાર દૂર થઈ જાય. યસ્ય વિચ્છેદે સંસાર વ્યવહાર વિચ્છેદ મોક્ષ વ્યવહાર. ઉપાધિમાં જે અજ્ઞાનને કારણે અહંકાર મમકાર છે, જેને કારણે આખી જન્મ મૃત્યુની પરંપરા સર્જાય છે, જ્યાં સુધી છે ત્યાં સુધી સંસાર વ્યવહાર છે. અને જ્ઞાનથી જ્યારે ઉપાધિ કરતા ભેદ જાણી લેવામાં આવે, હું શુદ્ધ ચૈતન્ય છું, ત્યાર પછી દેહનો જન્મ વગેરે ચૈતન્ય જન્મ રહેતો નથી. એના માટે મોક્ષ વ્યવહાર થાય છે. એટલે જીવ ચેતન છે અને ઈશ્વર ચેતન છે. ચૈતન્ય લક્ષણ જીવ ચૈતન્ય લક્ષણ ઈશ્વર કરતા ભિન્ન છે, એમ સ્વીકારતા નથી. એ ભેદ ક્યાં છે? માત્ર ઉપાધિના સ્તરે છે. ઉપાધિમાં અહમભાવને કારણે છે, કોઈ સ્વરૂપના સ્તરે નથી. ચૈતન્યના સ્તરે કોઈ વિલક્ષણતા નથી, માત્ર ઉપાધિમાં વિલક્ષણતા છે, જેનો આરોપ ચૈતન્ય પર કરવામાં આવે છે. માટે સંસાર વ્યવહાર છે, અને જ્યારે ન થાય ત્યારે મોક્ષ વ્યવહાર છે. ચૈતન્યને જીવ કહો છો તો ચૈતન્ય તો વિલક્ષણ હોઈ ના શકે, એમ સ્વીકારતા નથી. હા, ઉપાધિના સ્તરની વિલક્ષણતા સ્વીકારીએ, મળે તમારે કે પૂર્વા એટલે સિદ્ધ સાધન તો કહેવામાં આવે કે તમે આટલી લાંબી ચોળે જે ભેદ પુરવાર કરવા માંગો તમે સ્વીકારીએ જ છીએ, પણ અમે કેવી સ્વીકારીએ છીએ? ઉપાધિના સ્તરનો છે. બીજો કયો? જીવને દેહને જીવ કહેવામાં આવે, જેને મનુષ્ય ગંધર્વ કહેવામાં આવે. કે એને માટે અન્યસ્ય મૃત પ્રલયવત પ્રત્યક્ષ પ્રધ્વંસ. બે આ દેહને તો કોઈ ચૈતન્ય દેહને કોઈ જીવાત્મા ના કહે. કેમ ના કહે? મૃત પ્રલયવત પ્રત્યક્ષ પ્રધ્વંસ દેવ પિતૃ મનુષ્યાદિ લક્ષણ ભૂત વિશેષ સમાહાર. તમે દેવ પિતૃ મનુષ્ય બધાને જીવ કહેતા હો તો એ જે છે એ તો મૃત પ્રલયવત પ્રત્યક્ષ પ્રધ્વંસ. આ દેહ તો જેનો પ્રત્યક્ષ પ્રધ્વંસ થાય એવો છે, એને કોઈ જીવ ના, એને કોઈ આત્મા ના કહે. એટલે એ તો આત્મા બની ના શકે, એટલે એ પણ એનું પણ ખંડન કરવામાં આવ્યું. મૃત પ્રલયવત પ્રત્યક્ષ, પેલા જેવી રીતે માટીનો લેપ કર્યો હોય અને એ પ્રત્યક્ષ તમારી નષ્ટ થઈ જાય, તેમાં દેહ નષ્ટ થનારો છે, અને માટે એને કોઈ આત્મા એને તમે આત્મા કહી ના શકો. હવે આપણે 99 પાન પર છેલ્લી પંક્તિમાં છે, ન પુનઃ ચતુર્થ અન્ય ભિન્ન લક્ષણ. હવે ત્રીજો કહેલો કોઈ ચેતન જ છે જીવ, અને એ ઈશ્વર કરતા વિલક્ષણ છે. તો કે ન પુનઃ ચતુર્થ અન્ય ભિન્ન લક્ષણ ઈશ્વર અભિવગમ્યતે. હવે ચતુર્થ કયો ને એટલે 7મી પાદમાં કહે છે, અસત્વાत् તુરીકલ્પસ્ય નિષેધોક્તિ ન પુનઃ ઇત્યાદિ બુદ્ધ્યાદિ ઇત્યાદિ તૃતીયુક્તિ અનંતરમ યોજવા. તો આ ચોથું કહે છે ને, પણ ત્રીજો એની પછી આવે છે. એટલે બુદ્ધ્યાદિ કલ્પિત આત્મ વ્યતિરેક અભિપ્રાય હતું લક્ષણ ભેદાદિ આશ્રય અસિદ્ધો હેતુ. કે છે બુદ્ધ્યાદિ કલ્પિત આત્મ વ્યતિરેક અભિપ્રાયણ. ઈશ્વર એક બુદ્ધિ વગેરે ધરાવનારો છે, જીવ બુદ્ધિ ધરાવનારો છે, અને તેથી બુદ્ધ્યાદિ કલ્પિત આત્મ વ્યતિરેક અભિપ્રાયણ. બુદ્ધિમાં જે ભેદ છે એ ભેદને આત્માનો ભેદ માનવામાં આવતો હોય, એ અભિપ્રાય તમે જીવને ઈશ્વરથી જુદો માનતા હો, અને એને માટે લક્ષણ ભેદાત તો ઇતિ આશય અસિદ્ધો હેતુ. તો કે ના, આ તો ઉપાધિના ભેદ ચૈતન્યમાં કોઈ પ્રકારનો ભેદ આવતો નથી, અને માટે ઈશ્વરાત અન્યસ્ય આત્મના અસત્વાત. ઈશ્વર કરતા અન્ય આત્મા છે નહીં, અને તેથી બુદ્ધિ વગેરેના ભેદને કારણે તમે જો જીવને ઈશ્વર કરતા અન્ય માનતા હો તો એ અસિદ્ધ હેતુ છે. કારણ કે ચૈતન્ય એક ઈશ્વર ચૈતન્ય કરતા આત્મ ચૈતન્ય ભેદ હોય એવો અમે સ્વીકાર નથી. અસત્વાત.
99 પર પાછા જઈએ તો અન્ય કહે છે तृतीय विकल्पे बुद्ध्यादि कल्पितेभ्यः विशिष्ट आत्मभ्यः व्यतिरेकेण बुद्ध्यादि कल्पितेभ्यः विशिष्ट आत्मभ्यः बुद्धि वगैरह उपाधि है विशिष्ट आत्मा તમે જીવ કહેતા હો વ્યતિરેકેણ નિરુપાધિક સ્વરૂપ અભિપ્રાયણ પક્ષીકરણ એક તો પક્ષ આપણે જોયો કે બુદ્ધિ વગેરે ઉપાધિના સ્તરને કારણે તમે જો ભેદ કહો છો એ તો ભેદ અમે સ્વીકારતા નથી. હવે નિરુપાધિક સ્વરૂપ અભિપ્રાયણ કે બી ચેતન જુદો ઈશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન છે અને ચેતન જ જુદો છે, ચેતનનો ભેદ છે. નિરુપાધિક સ્વરૂપ અભિપ્રાયણ અમે સોપાધિક ચેતનની વાત નથી કરતા, નિરુપાધિક ચેતનની વાત કરીએ છીએ. અને ચેતન સ્વભાવથી જ આ નિરુપાધિક જીવ ચૈતન્ય છે એ સ્વભાવથી ઈશ્વર ચૈતન્ય કરતા જુદો છે. ચૈતન્યનો સ્વભાવ એવો છે કે સ્વભાવથી જ ભેદ છે. પેલો ઉપાધિને કારણે ભેદ છે એ જુદો, પરંતુ નિરુપાધિક સ્વરૂપ અભિપ્રાયણ પક્ષીકરણ ચૈતન્ય નિરુપાધિક ચૈતન્ય ઈશ્વર ચૈતન્ય કરતા જુદો એવું તમે પક્ષ કહેતા હો તો હેતુ આશ્રય અસિદ્ધ એવો કોઈ ઈશ્વર કરતા જુદો નિરુપાધિક ચૈતન્ય છે નહીં. એટલે તમે હેતુ કહો છો કે નિરુપાધિક સ્વરૂપ વિશિષ્ટ આત્મા કરતા સ્વાભાવિક રીતે ભેદ ધરાવનારો આ જીવ ચૈતન્ય છે એ ઈશ્વર ચૈતન્ય કદાચ જુદો છે. ચૈતન્ય જુદો છે, ચૈતન્ય જ છે આ એ જીવ, પણ ઈશ્વર ચૈતન્ય કદાચ જુદો છે એનો સ્વભાવથી. તો કે એવું હોય જણાશે કે ચૈતન્યમાં કોઈ તમે નિરુપાધિક કહો નિર્વિશેષ કહો તો ચૈતન્ય જે વિશેષતા ન ધરાવતો હોય તો ઈશ્વર ચૈતન્ય કરતા જીવ ચૈતન્યને જુદું કરનારા કોઈ પ્રકારના એવા લક્ષણો છે જ નહીં. તમે એમ કહેતા હો કે ભાઈ આ ઘટાકાશ છે, બીજા ઘટાકાશ અને મહાકાશ કરતા જુદું છે. મહાકાશ એટલે ઈશ્વર, ઘટાકાશ એટલે જીવ. કેમ અવચ્છેદ? આ ઘટાવચ્છિન્ન આકાશ છે, પેલું અનવચ્છિન્ન મહાન આકાશ છે, મારા જુદા છે. ભાઈ તમે એ જુદાઈની ચિંતા તમે પૂરવાની જરૂર નહીં, એ અમે સ્વીકારીએ છીએ. ઘટાકાશ ને મહાકાશ ભેદ એ તો ઔપાધિક ભેદ છે. આ ઘટરૂપી ઉપાધિને કારણે ભેદ છે માટે એ ભેદ તમે સ્વીકારીએ છીએ. એને કારણે સ્વરૂપમાં ભેદ નથી આવતો. બીજો પક્ષ આ ઘડો છે ને એ જ આત્મા છે, એ તો આત્મા હોય જ ના શકે, એ તો નશ્વર છે. ત્રીજો કહે છે કે નહીં ભાઈ આ ઘટાકાશ છે ને એ આકાશ છે અને મહાકાશ કદાચ આ ઘટાકાશના લક્ષણો મહાકાશના લક્ષણો કદાચ જુદા છે. એક આકાશ છે ને એ બીજા આકાશ કદાચ જુદું છે. એ તો સ્વીકારી કેમ ન છે? કારણ કે આકાશમાં તમે કઈ રીતે ભેદ માનો છો? તમે એક આકાશને બીજા આકાશ કરતા જુદું કઈ રીતે કહો છો? એક આકાશ કરતા અમે આકાશ સિવાય બીજા આકાશને સ્વીકારતા નથી. એટલે નિરુપાધિક સ્વરૂપ અભિપ્રાયણ તમે કહેતા હો કે ઘટાકાશ છે ને એ આકાશ જ છે અને મહાકાશ કરતા જુદું છે, એમ ઘટાકાશને પક્ષ કયો કે સ્વભાવથી આકાશ કરતા મહાકાશ કરતા જુદું છે. તો હેતુ આશ્રય અસિદ્ધ. એવું શું છે ઘટાકાશમાં જેને મહાકાશ કરતા જુદું પાડે? કોઈ લક્ષણ છે જ? અને માટે જે પ્રયોજની તમે ભેદ બતાવવા માંગો છો એ તો આકાશમાં છે જ નહીં. એટલે તેથી કહ્યું કે ભાઈ તમારો હેતુ જે છે એ આશ્રયમાં છે જ નહીં. તાદૃશસ્ય આશ્રયસ્ય માન વિકલત્વાત્. એ પ્રકારનું ચૈતન્ય હોય જે ઈશ્વર ચૈતન્ય કરતા વિલક્ષ ચૈતન્ય જ છે, પણ ઈશ્વર ચૈતન્ય કરતા વિલક્ષણ એવું જીવ ચૈતન્ય છે, એવી જાતનું ચૈતન્ય કોઈ છે નહીં. એવો આશ્રય જ નથી ભેદનો. તમે એવા વિલક્ષણ જીવ ચૈતન્યને ભેદનો આશ્રય કયો, એવું કોઈ વિલક્ષણ જીવ ચૈતન્ય છે નહીં. માટે તમારો હેતુનો આશ્રય ભેદનો આશ્રય જ નથી. માટે માન વિકલત્વાત્ કોઈ પ્રમાણ નથી. એક ચૈતન્યને બીજા ચૈતન્ય કદાચ જુદું પુરવાર કરે એવું પ્રમાણ નથી.
એટલે ભાષ્યમાં કહેવામાં આવ્યું 101 પાન પર ઈશ્વરાદ અન્યસ્યાત્મના અસત્વાદ. ઈશ્વર કરતા ઈશ્વર ચૈતન્ય કરતા આત્મ ચૈતન્ય જુદો હોય એવું અસત્વાદ, એવું કે આત્મા ચૈતન્ય ઈશ્વર કે ચૈતન્ય કદાચ જુદો નથી. કઈ ચૈતન્યનો કોઈ સ્વાભાવિક ભેદ ન હોઈ શકે. જે ભેદ છે માત્ર ઔપાધિક જ હોઈ શકે. તમે ચૈતન્ય પર કઈ જાત તમે કહો છો કે આ ચૈતન્ય સ્વભાવથી પેલા કદાચ જુદો છે, એ બેને જુદા પાડનાર શું છે? ચૈતન્યમાં બી કઈ લક્ષણ છે એકને બીજાથી જુદો પાડે? કે ચૈતન્ય નિર્વિશેષ છે, આકાશ નિર્વિશેષ છે. એટલે ઘટાકાશ તો આકાશ છે, પણ મહાકાશ કદાચ જુદું છે. તેઓ આકાશમાં કઈ વિશેષતા છે જે એક આકાશને બીજા આકાશ કદાચ જુદી પાડે? તેમ એક ચૈતન્ય ઈશ્વર ચૈતન્ય જુદું પાડે એવું કોઈ સ્વીકાર થઈ શકે નહીં. અને પછી આપણે 99 છેલ્લી પંક્તિ ન પુનઃ ચતુર્થ અન્ય ભિન્ન લક્ષણ ઈશ્વરાદ. બીજું ચોથો, આ 3 શક્યતાઓ તપાસ્યા આપણે. કે એક તો આપણે અનુભવીએ છીએ કે બીજા જીવ છે ને ઈશ્વર કરતા વિરુદ્ધ લક્ષણ ધરાવનારો છે, માટે જુદો છે. ઉત્તર આપવામાં આવ્યો કે એ તો માત્ર ઉપાધિના કારણે છે. બીજો પક્ષ હતો કે આ દેહ ચૈતન્ય ચેતન ધરાવનારો દેહ જીવ છે, એ તો કંઈ કોઈ માને જ નહીં, કારણ કે દેહ તો નશ્વર છે, જોઈ શકીએ છીએ આપણે. તેથી એને કોઈ જીવાત્મા ના કહે, આત્મા ના કહે. ત્રીજું એ કે આત્મા કે ચૈતન્ય છે પણ એનું લક્ષણ ઈશ્વર ચૈતન્ય જુદું છે, એ પુરવાર કરવાનું કોઈ પ્રમાણ નથી. માન વિકલ્પવાદ કહ્યું. ન ચતુર્થ અન્ય ભિન્ન, એ સિવાય ચોથો કોઈ પક્ષ નથી. ચતુર્થ અન્ય ભિન્ન લક્ષણ ઈશ્વરાત અભિગમ્યતે. ઈશ્વર ચોથો આત્મા ઈશ્વર કરતા ભિન્ન લક્ષણ ધરાવે છે, એ ચોથો કોઈ પક્ષ સ્વીકારવામાં આવતો નથી. એટલે 7મી પાદમાં કહેવામાં આવ્યું અસત્વાદ કે આવો કોઈ વિકલ્પ છે જ નહીં. અસત્વાદ તુર્ય કલ્પસ્ય નિષેધોક્તિ. તુર્ય કલ્પ ચતુર્થ, ચોથો વિકલ્પ નથી, માટે અહીંયા નિષેધ કરવામાં આવે કે ચોથો વિકલ્પ નથી. ન પુનઃ ઇત્યાદિ બુદ્ધ્યાદિ ઇત્યાદિ તૃતીય ઉક્તિ અનંતરમ યોજ્વા અર્થ અનુરોધ. એટલે આ પેલો બુદ્ધ્યાદિ છે ને એ ત્રીજો વિકલ્પ છે, અને પછી આ કહેવાનો હતો. આ ચતુર્થ કહેવામાં આવે ને એ ખરેખર તો બુદ્ધ્યાદિ કલ્પિત, એના કરતા એ ત્રીજો છે, આ ચોથો છે. તો પહેલા 3નો નિષેધ કરી નાખવામાં આવ્યો, 3 વિકલ્પનો, અને પછી કહ્યું કે ભાઈ ચતુર્થ કોઈ વિકલ્પ છે જ નહીં, એટલે અસત્વાત ચોથો વિકલ્પ જ નથી, માટે ચોથા વિકલ્પનો નિષેધ કરવામાં આવે. અસત્વાત તુર્ય કલ્પસ્ય નિષેધ. ચોથો કોઈ વિકલ્પ જ નથી, માટે એટલે કહ્યું કે આ સિવાય ચતુર્થ અન્ય ભિન્ન લક્ષણ ઈશ્વરાત ન અભ્યુપગમ્યતે. એવો ચોથો કોઈ વિકલ્પ નથી જે જીવને ઈશ્વર કરતા ભિન્ન જુદો પાડે. હવે 99 પાન પર છેલ્લી પંક્તિમાં આનંદજી કહે છે ઈશ્વરાદ અન્ય આત્મા નાસ્તિ ઇતિ વદતા. એટલે આ બધા દલીલો પૂરવા કરવામાં આવ્યું કે આત્મા ઈશ્વરથી અન્ય નથી. એ પણ 101 પાનમાં ભાષ્યમાં છેલ્લું કહ્યું ઈશ્વરાદ અન્યસ્ય આત્મના અસત્વાદ. ઈશ્વર કરતા અન્યસ્ય ઈશ્વર કરતા જુદો આત્મા હોય એવો કોઈ ઈશ્વર કરતા જુદો આત્મા નથી. જો તમે એવું કહો છો પેલું કોઈ કહે છે કે ઈશ્વરાદ અન્ય આત્મા નાસ્તિ, ઈશ્વર કરતા આત્મા જુદો નથી એવું તમે કહો છો. ઇતિ વદતા એવું જયારે તમે કહી રહ્યા છો, એવું કહેનારા વડે સર્વોપાધિસ્થ ઈશ્વર આત્મા એ ઉત્તમ ભવતી. એટલે શું થયું કે આ ઉપાધિનો ભેદ છે, આ ભેદ ઉપાધિના સ્તરે છે, એ તો આપણે સ્વીકારતા નથી. તો શું થયું? એક જ આત્મા ઈશ્વરા, નહીં તો શું છે દરેક ઉપાધિમાં આત્મા જુદો જુદો છે. એટલે પેલા દેવ અને મનુષ્યને પિતૃ વગેરે કહેવામાં આવ્યા, અથવા બુદ્ધિઆદિ વિશિષ્ટ કરી આત્મા જુદો જુદો એમ કહેવામાં આવ્યું. તો ઔપાધિક ભેદ છે, તો દેહ તો કે આત્મા કહેનાર છે નહીં.
આત્મા સ્વભાવથી ઈશ્વર કરતા ભિન્ન એવું પણ ના હોઈ શકે. ચોથો કોઈ કલ્પ નથી. હવે તમે કહો છો કે ઈશ્વર જ આત્મા છે, તો શું થયું? ઈશ્વર કેવો હોય? સર્વોપાધિસ્થ ઈશ્વર એવા આત્મા એ ઉત્તમ ભવતી. એટલે બધી ઉપાધિમાં જે ચૈતન્ય છે એ ઈશ્વર એવું થયું ને. બધી જ ઉપાધિમાં જે આત્મા છે એક જ આત્મા આપ સ્વીકારો છો. ઈશ્વર સિવાય જીવાત્મા નામની કોઈ હસ્તીને આપ સ્વીકારતા નથી. ઈશ્વર એ આત્મા છે એવું આપણે કહ્યું. તો હવે આપણે અનેક ઉપાધિ જોઈએ છે, તો આત્મા એક જ શું થઈ ગયો? ઈશ્વર કોણ છે? સર્વોપાધિસ્થ ઈશ્વર એવા આત્મા બધી ઉપાધિમાં રહેલો જે ચૈતન્ય છે એ દરેક ઉપાધિમાં ઈશ્વર રહેલો છે એ આત્મા છે. સમજ પડી ને? હા, તો બરાબર. ઇતિ ઉત્તમ ભવતી. તો તમે જે કહી રહ્યા છો ને આવો થાય કે બધી ઉપાધિમાં જે આત્મા છે ઈશ્વર જે આત્મા બધી ઉપાધિમાં આત્મા રૂપે છે. તદા છે બદ્ધત્વ મુક્તત્વાદિ વિરુદ્ધ ધર્મત્વમ સુખ દુઃખાદિ યોગશ્ચ અસંગશ્ચ વિરુદ્ધ પ્રસજ્યેત. અતઃ વાસ્તવમ અસંસારિત્વમ કલ્પિતેન સંસારિત્વેન ન વિરુદ્ધ દર્શયિતુમ. તો પછી શું થયું? તદા છે તો પછી બદ્ધત્વ મુક્તત્વાદી આ બધી વસ્તુ ઉપાધિના સ્તરે છે, આત્માના સ્તરે હોય ના શકે. કેમ? અસંગસ્ય. જો બધી ઉપાધિમાં એક જ આત્મા હોય ને તો આત્મા અસંગ હોવો જોઈએ. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં બધા એક જ આત્મા હોય તો એ નિરુપાધિક હોવો જોઈએ, નિર્વિશેષ હોવો જોઈએ. ઉપાધિ કોઈ જાતનો સંગ રહિત ન હોવો, અસંગ હોવો જોઈએ. તદા છે તો બદ્ધત્વ મુક્તત્વ આદિ. તો પછી આત્મા એક આત્મા બદ્ધ છે, બીજો આત્મા મુક્ત છે એ હોઈ ના શકે. એ તો ઉપાધિના સ્તર હોય, આત્માના સ્તર ના હોય. સુખ દુઃખાદિ યોગ છે, એક સુખી છે બીજું દુઃખી છે પણ ના હોઈ શકે. અસંગસ્ય વિરુદ્ધ પ્રસજ્યેત. એટલે અસંગ આત્મા જે છે જેની ઉપાધિ કોઈ સંગ નથી એનામાં બંધન, મુક્તિ, સુખ, દુઃખ પ્રસંગ હોય જ ના શકે. ન પ્રસજ્યેત એટલે વિરુદ્ધ પ્રસજ્યેત. જો તમે કહો તો વિરોધ પ્રસંગ થઈ જાય. અતઃ વાસ્તવમ અસંસારિત્વમ. એટલે વાસ્તવમાં આત્મા કેવો છે? અસંસારી છે. કલ્પિતેન સંસારિત્વેન. સંસારિત કેવું છે? કલ્પિત છે. કઈ રીતે? આ જે બધું સુખ દુઃખ વગેરે બંધ મુક્તિ વગેરે ઉપાધિના સ્તરે દેખાય છે એને તમે આત્મા પર અધ્યારોપ કરો તો જ આત્માને બદ્ધ મુક્ત સુખી દુઃખી કહેવાય. પણ આપણે જયારે સ્વીકારીએ કે બધું ઉપાધિના આત્મા અસંગ છે, ઉપાધિ કોઈ પ્રકારે પ્રભાવિત થતો નથી, તો પછી વાસ્તવમાં આત્મા અસંસારી છે. વાસ્તવમ અસંસારિત્વમ. સંસાર કેવો છે? કલ્પિત છે. વાસ્તવમ અસંસારિત્વમ કલ્પિતેન સંસારિત્વેન ન વિરુદ્ધ દર્શયિતુમ. હવે કહેવા માંગે છે કે વાસ્તવ આત્મા કેવો છે? અસંસારી છે. સંસાર કેવો છે? કલ્પિત છે. તો હોઈ શકે. વાસ્તવિક વસ્તુ કલ્પિત કરતા વિરોધ. તમે જે વિરોધ જુઓ છો ને એ કોને આવે છે? વાસ્તવ અને કલ્પિત વચ્ચે વિરોધ જુઓ છો. તમે જુઓ છો કે ભાઈ આ બદ્ધ છે, મુક્ત છે, સંસારી છે, સુખી દુઃખી છે, એ શું અવાસ્તવ છે? આ બધું છે ત્યારે પણ આત્મા તો સુખી દુઃખી બદ્ધ મુક્ત બધા કરતા રહિત છે, અસંગ છે. અસંસારિત્વ એટલે અસંસારીપણું આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. સંસારીપણું ઔપાધિક છે, કલ્પિત છે. ઉપાધિના સંસારનો અધ્યારોપ કરીને કલ્પનાથી આત્માને સંસારી માનવામાં આવે છે. એટલે બે વિરોધ દેખાય ને, અસંસારી આત્મા અને સંસારી આત્મા તો એક હોઈ શકે, કારણ કે જેમ વાસ્તવિક છે એ કલ્પિત કરતા વિરુદ્ધ નથી. એ દર્શાવી. હવે એ દર્શાવવા માંગે છે. બધી થોડી પાદ નોંધ છે. એક પાદ નોંધ. હા, એ પાદ નોંધ એક જ ને.
101 પાન પર ને 99 પર. હા, અચ્છા, ઈશ્વર અન્ય આત્મા. એટલે કે આ આવી એટલે આવું કોઈ કહે તો ભાઈ તમારે હવે આ પક્ષ એ ખરેખર પૂર્વ પક્ષ છે કે સિદ્ધાંત છે? પ્રશ્ન છે. એમણે જે કહ્યું આખું કે ઇતિ દર્શયિતુમ સિદ્ધાંતિને દર્શાવવા માંગે છે. એટલે આ પૂર્વ પક્ષ નથી ખરેખર. તો આખું જેને વાંચ્યું આપણે તો એટલે જે ભાષા વાપરવામાં આવે એ પૂર્વ પક્ષીની ભાષા છે. ઈશ્વર અન્ય આત્મા નાસ્તિ તે બધાતા, ઈશ્વરથી અન્ય આત્મા નથી એવું કે આ બધા અવાજ ઓછો છે કે વધારે કરવો પડશે એવું લાગે છે. તો ચાલો આ પ્રકારના આપણે પૂર્વ પક્ષે જોઈએ કે ઈશ્વર અન્ય આત્મા નાસ્તિ. તો કહે છે એ સિદ્ધાંતિ તમે જ્યારે કહો છો કે ઈશ્વર કરતા અન્ય આત્મા નથી ત્યારે સર્વોપાધિસ્થ ઈશ્વર એવા આત્મા એ ઉત્તમ ભવતી. તમે જ્યારે એમ કહો કે ઈશ્વર કરતા જુદો આત્માનો અર્થ એ થયો કે બધી ઉપાધિમાં ઈશ્વર જ આત્મા છે. તદાચ બદ્ધત્વ મુક્તત્વાદિ વિરુદ્ધ ધર્મત્વમ સુખ દુઃખાદિ યોગસ્ય અસંગસ્ય વિરુદ્ધ પ્રસજ્યેત. તદાચ બદ્ધત્વ મુક્તત્વાદિ વિરુદ્ધ ધર્મત્વમ સુખ દુઃખાદિ યોગસ્ય અસંગસ્ય વિરુદ્ધ પ્રસજ્યેત. તો પછી બદ્ધત્વ મુક્તત્વ સુખ દુઃખ યોગ વગેરે તો અસંગને હોઈ ના શકે. અત વાસ્તવ સંસારિત્વ કલ્પિતેન સંસારિતેન ન વિરુદ્ધતે. એટલે વાસ્તવ અસંસારિત્વ છે એ કલ્પિત સંસારી કરતા વિરુદ્ધ નથી. હવે તમે એને તો એનો અર્થ તમારે બતાવવું પડે આ કે સંસારિત્વ છે કલ્પિત છે અને વાસ્તવ અસંસારિત્વ છે. એટલે આને પ્રશ્નમાં કહેવામાં આવે છે તો આ પ્રશ્નનું વિવરણ થયું. ચોદ્યમ વિવરણ એટલે જે પ્રશ્ન છે ને એનું વિવરણ કર્યું. તેવી રીતે 101 પાન પહેલી પાદ નોંધમાં પણ એવું જ કહ્યું. ચોદયિતા ઈશ્વરાત અન્યસ્ય આત્મના અસત્વાત એવું તમે કહો એટલે એને આગળ લઈ જાઓ. લક્ષણ ભેદાદિ આશા સિદ્ધો હેતુ ઈશ્વરાત અન્યસ્ય આત્મના સત્વાત એવું તમે કહ્યું તો એ એની સાથે ગયો હોત. ઈશ્વર આશય અસિદ્ધો હેતુ તમે જે વિરોધની વાત કરો છો એ વિરોધનો કોઈ આશ્રય જ નથી. જુદો આત્મા ઈશ્વરાત અન્યસ્ય આત્મના અસત્વાત. ઈશ્વર કરતા બીજો કોઈ આત્મા છે જ નહીં. પણ એવો આત્મા વિરુદ્ધ ધર્મનો આશ્રય હોય એવો હોય ને એવો આત્મા જ નથી. એ વિરુદ્ધ ધર્મ ધરાવનારો કોઈ આત્મા જ નથી. તમારો હેતુનો કોઈ આશ્રય નથી એટલે આશ્રય સિદ્ધ થયો. એ પ્રકારે આ વાક્ય છે ઈશ્વરાદ અન્યસ્ય આત્મન અસત્વાત એને આગળ લઈ ગયા. હવે એને પાછળ લઈ જાઓ. ઈશ્વરાદ અન્યસ્ય આત્મન સત્વાત ઈશ્વરસ્ય વિરુદ્ધ લક્ષણત્વ અયુક્તમિતિ ચેત. હવે એને તમે પ્રશ્ન કહો કે ઈશ્વર કરતા આત્મા જુદો આત્મા ન હોવાને કારણે અને ઈશ્વર એક રહ્યો આત્મા તો એનો તો વિરુદ્ધ ધર્મત્વ ના હોઈ શકે. ઈશ્વરસ્ય વિરુદ્ધ લક્ષણત્વ અયુક્તમિતિ ચેત. તો પછી ઈશ્વર તો વિરુદ્ધ ધર્મ ધરાવી ના શકે. સંસારી અસંસારી એક જ આત્મા છે. સુખ દુઃખ યોગ છે. સુખ દુઃખ યોગ પણ એટલે પેલો પૂછે એમ કહેવાય કે કોણ છે? તો પછી જો ઈશ્વર જ આત્મા હોય તો સંસારી કોણ છે? સુખી દુઃખી કોણ છે? બદ્ધ મુક્ત કોણ છે? ઈશ્વર આત્મા ઈશ્વર અસંગ છે અને અસંગ હોવાને કારણે ઉપાધિ સંગ ના હોય તો પછી કોઈ બદ્ધ મુક્ત હોય નહીં તો કભી સુખી દુઃખી હોય નહીં
તો ભાઈ કોણ છે ત્યારે? એટલે અયુક્તમ. તેથી તમે આ સંસારને સમજાવી નહીં શકો. ઈશ્વરના આત્મા એક જ હોય. આ ચર્ચા ગીતામાં પણ આવે. ક્ષેત્રજ્ઞ ચાપ્યમાં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, બધા ક્ષેત્રમાં હું જ ક્ષેત્રજ્ઞ છું. જો ભગવાન આત્મા હોય તો કોઈ સંસારી રહ્યો જ નહીં ને. તો પછી જે સુખી દુઃખિત્વ છે, બદ્ધ મુક્તત્વ છે, સમજાવી કેમ શકાય? એ પ્રકારે પ્રશ્ન ગણો તો ઈશ્વરસ્ય વિરુદ્ધ લક્ષણત્વમ અયુક્તમ ઇતિ ચેદ. ઈશ્વરત્વનો આત્મા હોય તો તમે કેવી રીતે સમજાવશો કે સુખિત્વ દુઃખિત્વ વગેરે વિરોધ કેવી રીતે સમજાવશો? સુખ દુઃખાદિ યોગશ્ચ અયુક્તમ. તો ઈશ્વરરૂપી આત્માનો સુખ દુઃખ સાથે યોગ પણ ના હોઈ શકે અને એમાં વિરુદ્ધ ધર્મ હોઈ ના શકે. એક જ આત્મા છે એટલે ઈશ્વર આત્મા છે, જીવાત્મા એક જ હોવાને કારણે કોઈ વિરુદ્ધ ધર્મ ના હોઈ શકે. જો જોડે સુખ દુઃખ સાથે સંયોગ પણ હોઈ શકે. તો તમે કેમ સમજાવો છો? તો ઈશ્વર કાં તો સંસારી છે કે સંસારી છે જ નહીં, બે વસ્તુ થઈ. ઈશ્વર બધાનો આત્મા હોય તો કોઈ સંસારી રહ્યો જ નહીં, તો તમે સંસાર કેવી સમજાવશો? એ પ્રકારે એને ચોદ્યમ, એ પ્રકારે આપણે એને પ્રશ્ન ગણીએ તો ગણી શકાય. એટલે એ રીતે આપણે કહીએ તો આનંદગીરી એ પ્રશ્ન સમજાવે છે કે ઈશ્વરાત અન્ય આત્મા નાસ્તિ ઇતિ વદતા. સિદ્ધાંતના સિદ્ધાંત જ્યારે એમ કહે કે ઈશ્વર કરતા અન્ય આત્મા નથી. સર્વોપાધિસ્થ ઈશ્વર આત્મા, તો પછી બધી ઉપાધિમાં જે આત્મા જે ઈશ્વર જ છે એવું તમે કહી રહ્યા છો. તદા છે બદ્ધત્વ મુક્તત્વાદિ વિરુદ્ધ ધર્મત્વમ. તો જે વિરુદ્ધ ધર્મ છે આ સંસાર, એક બદ્ધ છે, કેટલો જીવ કોઈ બદ્ધ છે, કોઈ મુક્ત છે, કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. સુખ દુઃખા યોગસ્ય અસંગસ્ય વિરુદ્ધ પ્રસજ્યેત. એક બાજુ કહો કે ઈશ્વર જ આત્મા છે, બધી ઉપાધિમાં એ જ આત્મા છે, પણ અસંગ છે. પાછું કહ્યું કે ભાઈ આ સંસારી છે, સુખી દુઃખી છે, આ તો વિરોધ થઈ ગયો. એટલે આપણે શું કહેવાનું છે? તે સિદ્ધાંત શું છે તો સમજાવો કેવી રીતે તમે? સુખી સંસાર દેખાય છે ને, સુખી દુઃખી આપણે જોઈએ છે, બદ્ધ મુક્ત અનુભવીએ છીએ. એક ઈશ્વર જ આત્મા હોય તો કોઈ બદ્ધ હોય જ ના શકે, કોઈ સંસારી હોય જ ના શકે. તો જે ભેદ આપણે અનુભવીએ છીએ તમે સમજાવો છો કેવી રીતે? એટલે કહે છે અતઃ વાસ્તવમ અસંસારિત્વમ કલ્પિતેન સંસારિત્વ ન વિરુદ્ધતે દર્શયતે. ઉત્તર કેમ છે કે વાસ્તવમ અસંસારિત્વમ. અસંસારિત્વ વાસ્તવ છે. તમે બદ્ધ મુક્ત સુખી દુઃખી જો છો એ કલ્પિત છે. એટલે ઈશ્વર વાસ્તવિક છે, અસંસારી છે. અને જે તમે એ ઈશ્વરની અંદર આત્મામાં જે સુખી દુઃખી પણ જુઓ છો, બદ્ધ મુક્તતા જુઓ છો, એ કેવું છે? કલ્પિત છે. માટે કોઈ વિરોધ નથી. એટલે આ વિરોધ જણાય છે. તો પ્રશ્ન એ થયો કે ઈશ્વર કરતા ભિન્ન આત્મા નથી તો સંસારી કોણ છે? ઈશ્વર તો એક જ છે, અસંગ જે સંસારી હોય ના છે. તો સંસારી છે એનું શું? કોઈ બદ્ધ છે, મુક્ત છે, સુખી છે, દુઃખી છે, એ તો એ તમે સમજાવી જ ના શકો. એમાં સમજાવી શકીએ કેવી રીતે? આ બદ્ધ મુક્ત કેવું છે? કલ્પિત છે. અને વાસ્તવમાં ઈશ્વર કેવો છે? અસંસારી, વાસ્તવિક છે. એ રીતે વાસ્તવમ અસંસારિત્વમ કલ્પિતેન સંસારિત્વેન ન વિરુદ્ધતે આ સિદ્ધાંત થયો. એકઈ પાદનો છે બીજી સમાધાન ભાષ્ય. આ સમાધાન થયું. ત્યાં સુધી ચોદ્યમ થયું, તેની શંકા થઈ. ત્યાં સુધી પ્રસજ્યેત ઇતિ. આનંદગીરની બીજી પંક્તિમાં વિરુદ્ધ પ્રસજ્યેત ઇતિ. ત્યાં સુધી શું થયું? ચોદ્ય કહો, શંકા કહો. પછી શું થયું? પછી સમાધાન છે. કોનું? સિદ્ધાંતનું. અતઃ વાસ્તવમ અસંસારિત્વ મળે બી પાદનું કહ્યું સમાધાન ભાષ્યમ. એ શંકાનું સમાધાન જે કરવામાં આવે છે એ ભાષ્યનું એ સ્પષ્ટ કરે છે. આનંદગીરી વાસ્તવમ ઇત્યાદિ.
એ દર્શાવી કે સંસારી તો બરાબર છે, સંસારી તો બરાબર છે, એક જ જગ્યાએ કેમ હોય? તો કે બરાબર છે. તમે કહો છો કે ઈશ્વર આત્મા છે તો અસંસારી છે, તો સંસારી જોઈએ છે જો? તો કે એક અકલ્પિત છે, વાસ્તવિક છે, બીજું કલ્પિત છે, કોઈ ભેદ વાંધો નથી. એથી દર્શાવી તમે. આવું લાંબુ છે બધું. યસ છે, આપણે સીધો ઉપાધિનો ભેદ છે એને બદલે બહુ લાંબુ ચોડું કરે છે. યસ્ય યસ્ય અંતઃકરણાદિ વિકારસ્ય ઉદયાદેહ સન્નિધિ માત્રેણ આત્મા નિમિત્તમ તસ્ય તસ્ય લોકૈઃ અહંકારાદિભિઃ વિપરીત રૂપસ્ય અધ્યારોપણાત આત્મ સંસારિત્વમ. તો એ અસંસારી જે આત્મા છે એનું સંસારિત્વ કેવી રીતે? અધ્યારોપને કારણે, અજ્ઞાનને કારણે લોકો પોતાના પર, આત્મા પર સંસારનો અધ્યારોપ કરે, માને છે કે હું સંસારી છું. કે યસ્ય યસ્ય અંતઃકરણાદિ વિકારસ્ય ઉદયાદેહ. આ સુખિત્વ દુઃખિત્વ શું છે? અંતઃકરણનો વિકાર છે. તો અંતઃકરણ તો આ પ્રકારના વિકારને પ્રાપ્ત થાય. સુખીપણું ક્યાં? સુખ ક્યાં છે? અંતઃકરણમાં. દુઃખ ક્યાં છે? અંતઃકરણમાં. એટલે અંતઃકરણમાં આ પ્રકારના વિકારનો ઉદય થાય. તો આત્મા શું છે? સન્નિધિ માત્ર. આ સુખ દુઃખ બધું અંતઃકરણમાં રહેલું છે. આત્મા અસંગ છે, સન્નિધિ માત્ર ચેતનતા પ્રદાન કરનાર છે. તો આત્મા નિમિત્તમ ભવતી. આત્મા ન હોય તો અંતઃકરણમાં કશો વિકાર ઉત્પન્ન ના થાય. કે આત્માને કારણે અંતઃકરણ ચેતનવંત બને છે અને તેથી આ બધા વિકારો જન્મે છે. તે રીતે આત્મા સન્નિધિથી આ પ્રકારે જવાબદાર ઠર્યો. સન્નિધિ માત્ર આત્મા નિમિત્તમ ભવતી. જે કોઈ પ્રકારનો વિકાર અંતઃકરણમાં જન્મે, સુખ દુઃખ વગેરે, તો એને માટે આત્મા નિમિત્ત બને છે સન્નિધિ માત્રથી. તસ્ય તસ્ય લોકૈઃ અહંકારાદિભિઃ વિપરીત રૂપસ્ય અધ્યારોપણાત. લોકો શું કરે છે કે અહંકારાદિભિઃ વિપરીત રૂપસ્ય અધ્યારોપણાત આત્મા પર અહંકારને વિપરીત રૂપનો અધ્યારોપ કરે છે. અસંગ આત્મા છે જેને એ માત્ર નિમિત્ત છે, જેને કશું સ્પર્શતું નથી, એના પર લોકો અહંકાર એના દ્વારા આ બધો અધ્યારોપ કરે છે. તો લોકૈઃ અહંકારાદિભિઃ વિપરીત રૂપસ્ય અધ્યારોપણાત. જ્યાં અહંકાર છે નહીં ત્યાં વિપરીત અહંકારનો અધ્યારોપ થયો, જ્યાં સુખ દુઃખ નહીં ત્યાં વિપરીતનો અધ્યારોપ થયો. આત્મા સંસારિત્વમ. એ સંસારિત્વ કેવું છે? કલ્પિત છે. કેવી રીતે? અધ્યારોપને કારણે. કોના આપણે? લોકો આપણે અધ્યારોપ થાય છે. કોના પર? આત્મા પર. પણ આત્મા છે ખરો, પણ નિમિત્ત છે. ટૂંકમાં આ કશી વસ્તુ આત્મામાં નથી, પણ આત્મા હાજર છે, નિમિત્ત છે. માટે લોકો સ્વભાવથી જ આત્મા પર અધ્યારોપ કરે છે અને આત્માને સુખ દુઃખ ધરાવનારો માને છે. અંતઃકરણ સુખ દુઃખ ભાવનારો, પણ લોકો આત્માને સુખ દુઃખ ધરાવવા માનીને એટલે આવો અધ્યારોપ કરે છે. તો જો શું છે ભાઈ, બીજી પાદનો જોઈ લીધો આપણે. ન વિરુદ્ધતે. હા, ન વિરુદ્ધ ત્રીજી છે. ન વિરુદ્ધતે એ દર્શાયતું. તો ત્રીજી પાદ ન વિરુદ્ધતે એ કલ્પિતેન સર્પત્વેન વાસ્તવમ રજ્જુત્વમ ઇત્યર્થ. આ રજ્જુ છે ને સર્પનો વિરોધી નથી. રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં કલ્પિતેન સર્પત્વેન વાસ્તવમ રજ્જુત્વમ જડ્યું ને. હા, તો રજ્જુત્વ શું છે? વાસ્તવ છે. સર્પત્વ કેવું છે? કલ્પિત છે. એ બંને સાથે હોઈ શકે. એટલે કલ્પિત સર્પત્વથી વાસ્તવિક રજ્જુત્વ વિરુદ્ધ નથી. તે કલ્પિત સંસાર કરતા વાસ્તવિક સંસાર વિરુદ્ધ નથી. પછી ચોથી પાદ નોંધ ક્યાં છે ભાઈ? અંતઃકરણાદિ વિકારસ્ય. યસ્ય યસ્ય અંતઃકરણાદિ વિકારસ્ય. ચોથી પાદ નોંધ. અંતઃકરણાદિના ઉપાધિભૂતાનામ સુખ દુઃખાદિ વિકારસ્ય. એટલે અંતઃકરણાદિ વિકાર કહ્યું ને, એટલે એનું શું સમજવાનું? અંતઃકરણાદિના
ઉપાધિભૂતાના. અંતઃકરણ શું છે? ઉપાધિ છે. એમાં સુખ દુઃખ વગેરે વિકાર જન્મે છે. જે વિકારનો અધ્યારોપ આત્મા પર કરવામાં આવે છે, જે નિમિત્ત રૂપથી હાજર છે. જેમ સર્પના ધર્મનો રજ્જુ પર અધ્યારોપ કરવામાં આવે તે રીતે. એ પાંચમી પાદ લોકૈ અહંકારવેરી સમાનાધિકરણે તૃતીય. લોકૈ અહંકારાદિભી બંને તૃતીયા થઈ. એક અધિકરણ બતાવે છે. એટલે લોક છે એ જ અહંકાર. આ લોકો વડે અહંકાર વડે, લોકો વડે શું? અહંકાર વડે આ પ્રકારે વિપરીત અધ્યારોપ કરવામાં આવે છે, કે અહંકાર દ્વારા વિપરીત અધ્યારોપ કરવામાં આવે છે. એટલે કહ્યું આત્મના અધ્યારોપણાત આત્મના સંસારિત્વમ. એટલે આત્મામાં કલ્પિત સંસાર કેવી રીતે છે એ પ્રક્રિયા આ વાક્યમાં સમજાવવામાં આવી. કોના વડે? આનંદગીરી વડે. કઈ રીતે? સમાધાનના રૂપમાં. ઇતિહાસ આનંદગીરીએ સમાધાન કહી દીધું. તો ભાષ્યકાર આ પ્રકારે કહે છે. ભાષ્યકાર જે કહે છે એનો આવો અર્થ થાય તો આનંદગીરી પહેલા કહી દીધું. એ કહે ન નિમિત્તે સતી ઇત્યાદિના. તો ભાષ્યકારે કહ્યું, એટલે કહ્યું ન નિમિત્તત્વે સતી લોક વિપર્ય અધ્યારોપણાત સવિત્ર નિમિત્તત્વે સતી. આત્મા કોણ છે? નિમિત્ત છે. લોક શું કરે છે? વિપર્ય અધ્યારોપણાત. લોકોએ નિમિત્ત અસંગ આત્મા પર આવો અંતઃકરણ ધર્મ છે, સુખ દુઃખ વગેરેનો અધ્યારોપ કરે છે, અને માટે આત્મા સંસારી હોય એવો ભાસ થાય છે. કેવું છે? આત્માનું કલ્પિત સંસારી છે. સવિત્રવત સૂર્યની જેમ. તો કે છે યથા હિ સવિતા નિત્ય પ્રકાશ રૂપત્વાત લોક અભિવ્યક્તિ અનવ્યક્તિ નિમિત્તત્વે સતી. યથા હિ સવિતા નિત્ય પ્રકાશ રૂપત્વાત. સવિતા નિત્ય પ્રકાશ રૂપ છે, એટલે એનો ઉદયસ્ત થતો નથી. એના પ્રકાશ સવિતા અંધકારમય થઈ ગયો, વળી પાછો એટલે પ્રકાશમાં, એવું નથી. લોકો ભલે એમ કે ઉદય અસ્ત સવિતામાં નથી. નિત્ય પ્રકાશ રૂપત્વાત. નિત્ય પ્રકાશ રૂપ હોવાને ઉદય ક્યારે કહેવાય? પ્રકાશિત થયો. અસ્ત થયો, પ્રકાશિત બંધ થયો. એવું સવિતામાં કેમ નથી? નિત્ય પ્રકાશ રૂપત્વાત. લોક અભિવ્યક્તિ અનવ્યક્તિ નિમિત્તત્વે સ્થિતિ. પરંતુ એ અભિવ્યક્તિ અનવ્યક્તિ નિમિત્ત બને છે. એટલે ફરતો હોય પૃથ્વીની આસપાસ. એટલે અત્યારે અહીંયા અભિવ્યક્તિ છે કે અભિવ્યક્તિ નથી, એનું નિમિત્ત બને છે, એ નથી કરતો. લોક દૃષ્ટિ વિપરીણ ઉદય અસ્તમય અહોરાત્રાદિ કર્તૃ અધ્યારોપથી. એમ કે સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો. અમે કે સૂર્યનો ઉદય થયો એટલે સૂર્ય ઉદયના રૂપે ક્રિયાનો કરતા થયો. સૂર્યનો અસ્ત થયો એટલે સૂર્ય જ્યાં ઉદય કરી રહ્યો એમ કહીએ છીએ આપણે. સૂર્ય અસ્ત કર્યો એમ કહીએ છીએ ને આપણે. ઉદય અસ્ત આપણે સૂર્ય પર અધ્યારોપિત કરીએ છીએ. કેમ? અભિવ્યક્તિ થાય તો ઉદય, અનવ્યક્તિ થાય તો અસ્ત. તો અહીંયા જે અભિવ્યક્તિ અનવ્યક્તિ છે એને કારણે સૂર્ય પર અધ્યારોપ થાય છે કે ઉદય અસ્તનો. અહીંયા અભિવ્યક્તિ અને વ્યક્તિને કારણે લોકો સૂર્ય પર અધ્યારોપ કરે કે એનો ઉદય અને અસ્ત થયો. અભિવ્યક્તિ અનવ્યક્તિ નિમિત્તત્વે સતી. સૂર્ય અભિવ્યક્તિ અનવ્યક્તિ નિમિત્ત થાય છે. એને કારણે લોક દૃષ્ટિ વિપર્યણ ઉદય અસ્તમય અહોરાત્રાદિ. જો કે સૂર્ય તો આ દિવસનો કરતા છે, દિનકર રાત્રિ તો સૂર્ય દિવસ રાત સૂર્યને કારણે છે એવું આપણે કહીએ ને. તેવી રીતે અભિવ્યક્તિ અનવ્યક્તિ સૂર્યને કારણે છે. તો સૂર્ય આ બધું કરી રહ્યો છે. સૂર્ય તો નિત્ય પ્રકાશ સ્વરૂપ છે, કશું કરતો નથી. પણ પૃથ્વી ચક્કર આવે, સૂર્ય ચક્કર મારતો હોય. એટલે અભિવ્યક્તિ અનવ્યક્તિને કારણે એના પર આરોપ કરવામાં આવે છે. એ નિત્ય પ્રકાશ સ્વરૂપ હોય છતાં પણ એનો ઉદય થયો, એનો અસ્ત થયો વગેરે. તો અધ્યારોપ ભાગ ભવતી. સૂર્ય આ પ્રકારના
અધ્યારોપનો ભાગી બને છે. એવમ ઈશ્વરે નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે લોક જ્ઞાન અપોહ સુખ દુઃખ શ્રુત્યાદિ નિમિત્તત્વે સતી. ઈશ્વર તો આત્મા છે, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે, પણ આપણને જ્ઞાન અપોહ ભૂલી જવું, સુખ દુઃખ શ્રુતિ નિમિત્ત તત્વે સતી. ભગવાન ભાઈ પોતે પોતે કહેશે ખરા કે ભાઈ સર્વસ્ય સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. એમ કહે કે ભગવાન શ્રુતિ આપે છે ને ભગવાન ભૂલાવે છે ને ભગવાન એમ કરે લોક જ્ઞાન અપોહ એટલે ભૂલી જવું. સુખ દુઃખ શ્રુતિ આદિ નિમિત્ત એ તો એની હાજરી જ છે. આ બધા અંતઃકરણના ધર્મો છે ને. શ્રુતિ હોવી, જ્ઞાન હોવી, ભૂલાઈ જવું, સુખ દુઃખ ક્યાં છે? અંતઃકરણ ધર્મ છે. ઈશ્વર માત્ર હાજર જ છે, પણ એના પર અધ્યારોપ કરવામાં આવે, અથવા હું ભૂલી ગયો ને હું વગેરે, આત્મા ભૂલી ગયો ને આત્માને યાદ આવ્યું વગેરે. લોક વિપરીત બુદ્ધિ અધ્યારોપિતમ વિપરીત લક્ષણત્વમ સુખ દુઃખાયશ્ચ ન સ્વતઃ. તેથી આ લોકોની વિપરીત બુદ્ધિને કારણે ઈશ્વર જે નિમિત્ત છે એના પર અધ્યારોપ કરવામાં આવે. સૂર્ય જે નિમિત્ત છે એના પર અધ્યારોપ કરવામાં આવે છે. શનો? ઉદયસ્તનો. તેવી રીતે આત્મા જે નિમિત્ત અધ્યારોપ કરવામાં આવે, ભૂલી ગયો, યાદ આવ્યો વગેરે વગેરે, સુખ દુઃખ વગેરે. ન સ્વતઃ. સ્વતઃ આત્મા માત્ર સન્નિધિ માત્ર છે અને એમાં આવા કોઈ ધર્મ નથી. ટૂંકમાં સીધું જ કહેવાનું ભાઈ અંતઃકરણના ધર્મો છે. એનો આરોપ થયો આત્મા પર, બહુ લાંબુ ચોડો થયો ને. આ બધા અંતઃકરણના ધર્મ, ઉપાધિના ધર્મ છે, એનો અધ્યારોપ થયો આત્મા પર અને આત્માને સુખી માનવા છે. ભાઈ ટૂંકમાં ગોળ 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 કરીને છે સીધું આ બધું. એવા વાંકું ચૂકું કહેવામાં આવે છે ને કે લોકો એમાં બિચારા ગૂંચવાઈ જાય અને આનંદ એથી વધારે વાંકું અને પછી ટિપ્પણી વાળો એથી વાંકું ચૂકું કરે છે. બહુ સીધી વસ્તુ કે આ બધો વિરોધ માત્ર ઉપાધિના સ્તર પર છે અને ઉપાધિના ધર્મનો આત્માનો અધ્યારોપ કરીને આત્મા વિશે ખ્યાલ સેવામાં આવે છે, જે અધ્યારોપને કારણે છે, જે કલ્પિત છે. આત્મા આવો ખ્યાલ હોય ત્યારે પણ નિત્ય મુક્ત જ છે. નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે ઈશ્વર એને બધું ટૂંકમાં ઈશ્વર શબ્દ વાપરાય અને પાછો નિત્ય વિજ્ઞાન શક્તિ અને પાછો આત્મા શબ્દને એટલે બધું બહુ પહેલાં ઈશ્વરને કર્મફળ દાતા રીતે સિદ્ધ કર્યો. હવે ઈશ્વર શબ્દ જ વપરાય પાછો. ઈશ્વર કરતાં આત્મા જતા નથી. ચાલો તો આત્મા શબ્દ ઈશ્વર શબ્દ વપરાય એટલે ઈશ્વર ક્યારેક વાપરે, ક્યારેક આત્મા શબ્દ વાપરે, એ બધું આપણે સમજવાનું છે. એને બધું ભેગું છે બધું. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.